ફરી એક નવી અપડેટ્સના સાથે આવી ગયા છે. તો આ વસઈનો બ્રિજ છે. તો તમે ફિલહાલ હમણાં ટ્રાફિકના દ્રશ્યો જોઈ રહ્યા છે. જે નવો બ્રિજ વસઈનો બન્યો છે તેના ઉપરના દ્રશ્યો મેં તમને હમણાં બતાવી રહ્યો છે. તો ફરી આજે તમને તારીખ કહી દઉં, 14/10/2025નો રોજ છે. અને એટલું ટ્રાફિક છે કે લોકો આટલે કલાકથી ઊભા છે. જે રીતના મેં નવસારીથી 13 તારીખના રાત્રે 11 વાગે નીકળ્યો અને ફિલહાલ 14 તારીખની સવારના 9 વાગ્યાના આજુબાજુ મેં હજુ હોટલ ફાઉન્ટેન જ પહોંચી ચૂક્યો છે. તો તમે અંદાજો લગાવી લ્યો કે રાત્રે 11 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધીમાં મેં સફર તય કર્યો તે મુંબઈ હોટલ ફાઉન્ટેનનો જ. એટલે તમે અંદાજો લગાવી લો કે તમે કેટલા સમયનો તમારે ટાઈમ લઈને નીકળવાનો રહેશે. અને ટ્રાફિક એટલું છે કે લોકો ગાડીમાંથી ઉતરીને બહાર ઊભા રહ્યા છે. તે બી તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. તો આને એકદમ સિરિયસલી લઈને લોકો લગન પહોંચાવજો, કેમ કે આમાં એવું છે કે કોઈની બી ફ્લાઇટ મિસ થઈ શકે છે એવી પરિસ્થિતિ છે ફિલહાલ. તો નોર્મલ ટ્રાફિક નહીં મળે, ભયંકર ટ્રાફિક છે આવવા જવામાં. ફરી મેં કહી દઉં તો આ વિડીયોને શેર કરજો વધુમાં વધુ લોકોને, કે એની માહિતી પહોંચે અને લોકો ટાઈમથી પહેલાં નીકળે. જે લોકો ગુજરાતથી આવવા જવામાં સફર મુસાફરી તય કરવાના હોય મુંબઈની. ને ફરી એકવાર દ્રશ્યો તમે જોઈ લો. જે વસઈ બ્રિજ પરના હમણાં આપણે વિડીયો લીધા છે ને તે તમને આપણે બતાવી રહ્યા છે. તો તમે તમારી રીતે સાવચેતી લઈને નીકળજો. ને ફરી મેં એકવાર કહી દઉં કે મુંબઈનું ટ્રાફિકનું કંઈ એવું રહી છે કે કોઈ વાર ટ્રાફિક એટલું બધું હોય છે, પછી 2-4 કલાક પછી એકદમ ક્લિયર બી થઈ જાય છે. તો એ તો તમારા પર ડિપેન્ડ છે કે તમે ટાઈમ લઈને નીકળો તો વધારે સારું. ક્લિયર થઈ જાય તો એ તમારા નસીબની વાત છે. બાકી જે ફિલહાલ હમણાં જર્નીના અને હમણાં દ્રશ્ય મેં બતાવી રહ્યો છું તે તો મેં પોતે 2.5-3 કલાક એક જ જગ્યા પર ઊભી રહીને વિતાવ્યા છે. તો મેં સોચ્યું મારા ફોલોવર અને વ્યુઅરને એની પૂરી માહિતી આપી દઉં. તો ફરી એક વિડીયો એના માટે મેં તમને આ બતાવી રહ્યો છું. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને અસલમભાઈને ફોલો ન કર્યા હોય તો ફોલો બી કરી લેજો. મળીશું બીજા સારા વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ.